બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી કરવી છે। ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં પ્રતિષ્ઠાનો જંગ। જી હા, દિનેશ પટેલનો દબદબો જોવા મળ્યો। એપીએમસીમાં ભાજપના 10માંથી 5 ઉમેદવારોની હાર થઈ છે। ખેડૂત વિભાગની 10 બેઠક પર દિનેશ પટેલ પેનલની જીત થઈ છે। ધારાસભ્ય કિરીટ પટેલની પેનલના તમામ ઉમેદવાર હાર્યા છે। ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં કુલ 258 મતોની ગણતરી થઈ। મતગણતરી દરમિયાન કુલ 16 મત રદ થયા છે। દિનેશ પટેલના સમર્થકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી છે। જીતેલા ઉમેદવારોએ વિજય સરઘસ કાઢ્યું છે। મહત્વનું છે કે ધારાસભ્ય કિરીટ પટેલની પેનલના તમામ ઉમેદવાર હાર્યા છે અને ખેડૂત વિભાગની 10 બેઠક પર દિનેશ પટેલ પેનલની જીત થઈ છે। ભાજપના 10માંથી 5 ઉમેદવારોની હાર થઈ છે। એટલે સવાલ અનેક ઉઠી રહ્યા છે। બળવાખોર નેતાઓને લઈને પણ સવાલ છે। ભાજપે મેન્ડેટ આપ્યું હતું છતાં પણ વિરોધમાં મતદાન થયું છે કે કેમ તે પણ સવાલ છે। મારી સાથે સંવાદદાતા મુકેશ જોશી જોડાઈ ગયા છે। મુકેશ, ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં દિનેશ પટેલનો દબદબો જોવા મળ્યો છે। ભાજપના જ 10માંથી 5 ઉમેદવારોની હાર થઈ। માનસી, ચોક્કસથી વાત કરવામાં આવે તો ગુજરાત ફર્સ્ટે પહેલા દિવસથી જ જે છે અહેવાલ જે છે દર્શાવ્યો હતો અને જણાવ્યું હતું કે ખાસ જે છે ભાજપમાં આંતરિક વિખવાદને લઈને ક્યાંક ને ક્યાંક ક્રોસ વોટિંગ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। તો ત્યારે પરિણામ પણ એ તરફથી જ આવ્યું છે અને ખાસ વાત કરીએ તો ભાજપ દ્વારા 5 મેન્ડેટ જે છે એ બળવો ખાળવા માટે દિનેશ પટેલને ફાળવવામાં આવ્યા હતા। તો સામે કે પટેલ જે કહી શકાય કે ચાલુ ધારાસભ્ય છે એમને 4 મેન્ડેટ આપવામાં આવ્યા હતા અને એક મેન્ડેટ જે છે એ કેન્દ્રીય એટલે ઉપરની ભલામણથી સુપ્રીત પટેલ એટલે કે જે નારાયણ કાકાના પૌત્ર છે પૂર્વ એમએલએ અને પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે। એટલે એવી રીતે 10 મેન્ડેટની ફાળવણી કરવામાં આવી હતી। ખાસ જે છે 10 બેઠકો માટે આ સમગ્ર ખેડૂત વિભાગની ચૂંટણી યોજાઈ હતી, જેની અંદર ખાસ 5 મેન્ડેટ જે દિનેશભાઈ પટેલના જે છે એ મેન્ડેટવાળા ઉમેદવારો જીત્યા છે અને બીજી સામે કહી શકાય કે બીજા જે 5 ઉમેદવારો દિનેશભાઈની સમર્થનવાળી પેનલના ઉમેદવારો જીત્યા છે। એટલે 10માંથી 10 પેનલના ઉમેદવારો એટલે દિનેશભાઈના ઉમેદવારો જીત્યા છે। એટલે દિનેશભાઈ છે એક કહી શકાય ખરીદ વેચાણ સંઘમાંથી બિનહરીફ થયા છે। એટલે એમનું જો સંખ્યાબળ ગણવા જઈએ તો ટોટલ 11 થાય છે। હવે પછી જે કહી શકાય કે જે ચૂંટણી એનું જે ગણતરી શરૂ થઈ છે એ ખાસ વેપારી વિભાગની છે। વેપારી વિભાગની અંદર ખાસ 4 બેઠકો છે। એમાં પણ કહી શકાય કે એક માન્યતા એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે 2 બેઠક જે છે એ ખાસ ભાજપના ફાળે જશે ને 2 બેઠક છે દિનેશભાઈના ફાળે જશે। એટલે કે એમાંથી પણ 2 હજુ સીટો જે છે દિનેશભાઈના ફાળે જશે। એટલે દિનેશભાઈનું સંખ્યાબળ જે છે 13 થવાની શક્યતાઓ છે। ખાસ વાત કરીએ તો નારાયણ કાકાના પૌત્ર સુપ્રીત પટેલની પણ કારમી હાર થઈ છે। તો કે પટેલના સમર્થકો જે 4 સમર્થકો હતા તમામ 4 સમર્થકોની પણ હાર થઈ છે। એટલે તમામ ચૂંટણીના પરિણામ ઉપરની વાત કરવામાં આવે તો ખાસ જે છે સંખ્યાબળ દિનેશ પટેલનું પ્રબળ થયું છે અને આવનારા સમયમાં દિનેશ પટેલ ચેરમેન બનશે એ સ્પષ્ટ થયું છે। ખાસ વાત કરીએ તો જે ખેડૂત વિભાગમાંથી 10 બેઠકો જે છે જીત્યા બાદ કિરીટભાઈ પટેલના ગ્રુપનો તેમજ સુપ્રીત પટેલ અને નારાયણ કાકાને તમામનો કારમો પરાજય થયો છે। તો દિનેશ પટેલના સમર્થકો દ્વારા ખાસ એક સરઘસ કાઢવામાં આવ્યું હતું અને જશ્ન મનાવ્યો છે। હાલ જે છે ખેડૂત વિભાગની ચૂંટણી મતગણતરી છે પૂર્ણ થઈ છે। તો બીજી સામે હાલ વેપારી વિભાગની 4 બેઠકો માટે મતગણતરી શરૂ થઈ છે। આવનારા સમયની અંદર દિનેશ પટેલ જે છે એ ચોક્કસથી ચેરમેન બનશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। કારણ કે જે 4 બેઠક માટેનું મતગણતરી જે છે શરૂ થઈ છે એમાં 2 બેઠકો ભાજપના ફાળે અને 2 બેઠકો અપક્ષના ફાળે એટલે કે દિનેશ પટેલના જે સમર્થનવાળા જે છે એમને મળશે। એટલે ચોક્કસપણે કહી શકાય કે સમગ્ર જે ચૂંટણી ની જો વાત કરવામાં આવે તો સમગ્ર ચૂંટણીની અંદર દિનેશભાઈ પટેલ જે પૂર્વ ચેરમેન છે ઊંઝા એપીએમસીના એમનો દબદબો જે છે યથાવત જોવા મળી રહ્યો છે। જી મુકેશ, બિલકુલ આભાર આપનો। એટલે અત્યારે દિનેશ પટેલની જીત થઈ છે। આગામી સમયમાં દિનેશ પટેલ ચેરમેન પણ બની શકે છે। જો કે હજુ પણ વેપારી વિભાગની બેઠકોની મત ગણતરી ચાલી રહી છે। મારી સાથે ન્યૂઝરૂમથી વિજય દેસાઈ જોડાઈ ગયા છે। વિજય, ઊંઝા એપીએમસીની ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહી છે આ વખતે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ ડામાડોળ સ્થિતિ જોવા મળી રહી છે। શું ભાજપ વિરુદ્ધ કેટલાક અંદરના જ લોકોએ મતદાન કર્યું હોઈ શકે છે? આમાં હોઈ શકે છે નહીં, પરંતુ થયું છે। કારણ કે ક્રોસ વોટિંગની અંદર જ ભારતીય જનતા પાર્ટીની પેનલ ઊંઝા એપીએમસીના ઇલેક્શનમાં તૂટી અને ભાજપે આપેલો મેન્ડેટ માત્ર કાગળ પુરવાર થયો અને તેના જ કારણે ધારાસભ્ય કિરીટ પટેલના સમર્થક મનાતા 5 ઉમેદવારની સીધી રીતે કારમી હાર થઈ છે।
બંને જૂથો એટલે કે પૂર્વ ચેરમેન દિનેશ પટેલને સાચવવા ઉપરાંત ધારાસભ્ય કિરીટ પટેલને સાચવવા માટે ભારતીય જનતા પાર્ટીએ જે ફોર્મ્યુલા ઘડી હતી કે વેપારી ખેડૂત વિભાગની અંદર 10 પૈકી બંને પક્ષે 5-5 મેન્ડેટ આપવામાં આવે અને તેમના માટે પ્રચાર કરવામાં આવે, પરંતુ થયું એવું કે દિનેશ પટેલના જ સમર્થકો જીત્યા છે, કારણ કે 5 અપક્ષ લડ્યા હતા તે પણ દિનેશ પટેલના સમર્થકો છે અને 5 મેન્ડેટ પર લડ્યા હતા એ પણ જીત્યા છે. એટલે કે અપક્ષમાંથી લડનારા અને પાર્ટીના મેન્ડેટ પરથી લડનારા કિરીટ પટેલના જે સમર્થકો છે તેમની કારમી હાર થઈ અને તમામ 10 બેઠક પર દિનેશ પટેલના જૂથે કબજો કર્યો છે. ઉપરાંત પોતે ખરીદ વેચાણ સંઘમાંથી જી વિજય, બિલકુલ આભાર આપનો. અત્યારે રસપ્રદ ચૂંટણી તો રહી છે, પરંતુ મહત્વના સમાચાર